આપણી સાથે છે ઉમાકાંતભાઈ ને પૂછીએ કે એમને શું તકલીફ હતી. ઉમાકાંતભાઈ ક્યાંથી આવ્યા? હું નડિયાદથી આવ્યો છું. અને ઉમાકાંતભાઈ શું તકલીફ હતી આપણને? સાહેબ મને કમરમાંથી દુખતું હતું, છેક પગની આંગળી લગીને મને નસ દુખતી હતી. બરાબર. ચલાતું નતું, અચ્છા. ઊભું નતું રહેવાતું, બરાબર. બહુ બેસાતું પણ નતું અને સરખું છતું સુવાતું નતું. સુવામાં તકલીફ પડતી હતી. બેસવામાં તકલીફ હા, થતી, ચાલવામાં તકલીફ થતી હતી. હા. બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? આ તકલીફ આશરે 6-8 મહિના જેવું થયું. 6-8 મહિનાની તકલીફ હતી. બરાબર. અને મકાનભાઈ મને મળ્યા એ પહેલા કોઈ ડોક્ટર તમે બતાવેલું ખરું? હા, બહુ દવા લીધી, બહુ પેલું શું કે બહુ દવા લીધી, એક્સરે કરાયા, MRI કરાયા, પણ કશું રિઝલ્ટ મળ્યું પછી તમને આજે ડોક્ટરોને બતાવતા તો શું તમને અભિપ્રાય આપતા ડોક્ટરો? એ જ કે ઓપરેશન કરાવવું પડશે, બીજો કોઈ ઉપાય નથી. ગાદી ખસી ગઈ ગાદી છે, ખસી ગઈ છે. મણકામાંથી દબાઈ ગઈ છે અને ઓપરેશન ફરજિયાત કરવું પડશે. બરાબર છે. ઓકે. અને મકાનભાઈ પછી અમારો કોન્ટેક્ટ તમને કેવી રીતે થયો? મેં યુટ્યુબ ઉપરથી જ કોન્ટેક્ટ કર્યો છે. અચ્છા. અહીંયા અમારે આણંદથી એક ભાઈ આયા હતા, એમને મેં ફોન કર્યો તો એમણે સારો રિસ્પોન્સ આપ્યો, પછી હું ડાયરેક્ટ આવ્યો છું. બરાબર. હવે ઉમાકાંતભાઈ આપણને તકલીફ શું હતી શોર્ટમાં હું તમને સમજાવું. L4 L5 L5 S1 આ બે ડિશમાં આપણે પ્રોબ્લેમ હતો, બરોબર? એમાં જે L5 S1 વાળી ડિશ છે ને એટલી બધી ખસી ગઈ છે કે ખસીને આપણી પગની નસ દબાવી દીધી. હા. જે પગમાં નસ ઉતરી, બરોબર, એના ડાયામીટર 7.5 mm થઈ ગયા હતા. ટૂંકમાં એટલી નસ દબાઈ ગઈ. નસનો રસ્તો ઘણો બધો સાંકડો થઈ ગયો, બરાબર. ડાયામીટર હોવા જોઈએ 12 થી 27 mm ની વચ્ચે, આપણે 7.5 થઈ ગયા હતા. બરાબર. એટલે એટલો નસનો રસ્તો સાંકડો થઈ ગયો હતો ડિસ્ક ખસી એટલે. હવે આપણે આપણી સારવારથી શું કરી, જે ગાદીઓ બહાર નીકળી હતી એને આપણી ટેકનિકથી ધીરે ધીરે પાસે સેન્ટરમાં ગોઠવી. બરોબર. જેવી ગાદીઓ સેન્ટરમાં આવી એવી આપણને પ્રોબ્લેમ સોલ્વ થયો. આજે લગભગ આપણે 4 જ સેટિંગ થયા. 4 સેટિંગ. મકાનભાઈ 4 સેટિંગ લીધા પછી હવે તમને કેમ છે? એકદમ રાહત છે. મને એવું લાગે છે કોઈ ઓપરેશનની જરૂર નથી આ જગ્યાએ આવ્યા પછી. બરાબર. અને હું બીજાને પણ પ્રિફર કરીશ કે ઓપરેશન ના કરો છો, પહેલા આ જગ્યાએ જઈ આવો, પછી ના લાગે તો ઓપરેશન કરાવો. ના, બરાબર છે. આપણી પાસે એક ઓપ્શન છે. બરાબર છે. અને ઓલમોસ્ટ તમને કેટલું સારું કહી શકો અત્યારે? તમને કઈ પ્રોબ્લેમ આવે છે? ના, 100% આરામ છે મને. 100% રેડી. તમારી ડેલી એક્ટિવિટીમાં જે તમને પહેલા પ્રોબ્લેમ આવતો હતો એવો કશો પ્રોબ્લેમ નથી આવતો અત્યારે. બધું રેડી થઈ બરાબર છે. ઓકે. હવે આપણે શું કર્યું કે જે નેચરલ જે ગાદીઓ ખસી હતી, બલ્જિંગ થઈ ગઈ, તેને થોડીક વ્યવસ્થિત કરી, ગાદીઓ ગોઠવીને નસ છૂટી પાડી નેચરલી, બરાબર. એટલે એ આપણને ટૂંકમાં પરમિનન્ટ ફાયદો છે. અને મકાનભાઈ કેવી લાગી તમને મારી સારવાર? બહુ સરસ લાગી. હું તો એમ જ કહું છું કે કોઈના થવું ના જોઈએ, પણ ઓપરેશનની નોબત કરતા આ સારું છે. ઓપરેશન કરાયા કરતા આ બેસ્ટ છે. બરાબર. રિઝલ્ટ છે પોતે પણ અનુભવ છે. બરાબર છે. અને ઉમાકાંતભાઈ આ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકીએ? હા, મૂકો ને, શ્યોર. અને હું બીજાને પણ શેર કરીશ કે આ જગ્યાએ પહેલા જઈ આવો, પછી તમે ઓપરેશન નું વિચારજો. ના, બરાબર છે. અને ઉમાકાંતભાઈ એક મોબાઈલ નંબર તમારો બોલો, અમે વિડીયો મેન્શન કરશું. 777-909-282. ઓકે. થેન્ક યુ સર, તમને પણ કે મને આ રીતે ઉભો કરી દીધો. આપણે ટૂંકમાં મેજર ઇશ્યુમાંથી બહાર નીકળી ગયા વગર ઓપરેશન એ બી, બરાબર. કારણ કે ખરેખર સર્જિકલી દ્રષ્ટિએ જુઓ તો તમને ઓપરેશન આવે, બરાબર. બટ આપણે ઓપરેશન વગર આપણી નેચરલ થેરાપીથી એમાંથી બહાર નીકળી ગયા. એટલે તમારા માટે મને 4-5 ડોક્ટરે એવું જ કીધું કે મેડિસિન થી આરામ પડે તો પડે, નહીં કરો તમારે ઓપરેશન જ કરાવવું પડશે. ના, બટ તમે મેજર ઇશ્યુમાંથી બહાર નીકળી ગયા, બરાબર. ઊંડો શ્વાસ છોડો, 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 છોડો. ઢીલું, 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 ઊંડો શ્વાસ લો, છોડ, છોડ.
છોડો છોડો